हेलो मित्रों, विजन डिजिटल एज्युकेशननी अंदर आप सर्वेનું हार्दिक स्वागत है। मित्रों, ધોરણ 12 વિષય એસપીસીસી ચેપ્ટર નંબર 6 સીસી વિભાગનું આ છેલ્લું ચેપ્ટર। કયા વિભાગનું? સીસી વિભાગનું આ છેલ્લું ચેપ્ટર। મિત્રો, આપ સર્વે જાણો છો આંખના પ્રોબ્લેમને કારણે થોડોક લેટ વિડીયો અપલોડ થયા છે, તે બદલ પહેલાં તો માફી માંગુ છું। પણ આજે આપણું આ છેલ્લું ચેપ્ટર છે, આ પૂરું થાય એટલે એસપીસીસીનો કોર્સ પણ આપણો પૂરો થઈ જાય છે। બધા જ વિડીયો સારી રીતે જોઈ લેશો, સમજી લેશો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો 90 99 33 43 93 નંબરના વોટ્સઅપ ઉપર તમે મેસેજ કરી શકશો મિત્રો। ઓકે, આ ચેપ્ટર નંબર 6 એટલે કે સીસી વિભાગનું આ છેલ્લું ચેપ્ટરના પણ આજે આપણે એમસીક્યુ જોશું। વન્સ અગેન જે મોડા લેક્ચર આ થોડાક વિડીયો અપલોડ થયા છે તે બદલ હું માફી માંગુ છું। ઓકે, ચાલો મિત્રો, પહેલો એમસીક્યુ છે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને નીચેના પૈકી શાના દ્વારા મૌખિક અને લેખિતનો સમન્વય કરીને રજૂઆત કરી શકાય છે? કેના દ્વારા? ટેકનોલોજીનો ઉપયોગ કરીને નીચેના પૈકી શાના દ્વારા મૌખિક અને લેખિત સમન્વય કરીને રજૂઆત કરી શકાય? વક્તવ્ય, વ્યૂહરચના, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કે નિવેદન? મિત્રો, આપ સર્વે જાણો છો આનો જવાબ શું આવે તો કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન। શું આવે? પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ખૂબ જ ઉપયોગી છે મિત્રો। પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનને લગતા કોઈ પણ પ્રશ્નો પૂછાય તો કેવા કેવા પ્રશ્નો પૂછી શકે એ બધા આપણે પહેલાં તૈયાર કરી લેવી। મિત્રો, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે એની અંદર પાછત ભાગ, મિત્રો આ જે છે ને સ્લાઇડ શો અહીંયા પીપીટી દ્વારા તમને ભણાવવામાં આવે છે, એક પ્રકારનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન જ છે, જેની અંદર અલગ અલગ ચિત્રોનો સમાવેશ કરી શકાય, બરાબર, આકૃતિઓનો સમાવેશ કરી શકાય, પ્રાણ સંચાર પૂરી શકાય। આ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર મથાળું, શું મથાળું મોટા અક્ષરે રાખવું જોઈએ। તમે જોયું ને, ધોરણ 12 વિષય એસપીસીસી ચેપ્ટર ફલાણું મોટા અક્ષરે લખેલું હોય, મથાળું કહેવાય, બરાબર। આ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર આપણે શું યાદ રાખવાનું છે ખાસ તો મિત્રો, એક સ્લાઇડની અંદર વધુમાં વધુ 5 લીટી, બરાબર, કેટલી લીટીનું લખાણ હોવું જોઈએ? 5 લીટીનું। વિકલ્પમાં ટૂંકા પ્રશ્નોમાં પૂછાય તો યાદ રાખજો, 5 લીટીનું લખાણ હોવું જોઈએ અને 5 લીટી હોવી જોઈએ અને એમાં વધુમાં વધુ કેટલા શબ્દો કેટલા વધુમાં વધુ હોવા જોઈએ તો કે 7 શબ્દો હોવા જોઈએ। કેટલા શબ્દો હોવા જોઈએ મિત્રો? 7 શબ્દો। ખાસ યાદ રાખજો, 5 લીટી, એક સ્લાઇડની અંદર 5 લીટી હોવી જોઈએ વધુમાં વધુ, અને એક લીટીની અંદર વધુમાં વધુ 7 શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ, છે ને ઉપયોગી। અને આ બધું ઉપયોગી આપણે મેન્સની એક્ઝામની અંદર પણ છે। તમે કોઈ મુદ્દાનો જવાબ લખો છો તો વધુમાં વધુ કોઈ પોઈન્ટ પાડીને જવાબ લખો, એના 5 મુદ્દા લખવા વધુમાં વધુ। કેટલા લખવા? 5 મુદ્દા લખવા, અને એક મુદ્દાની અંદર એક લીટીમાં 7 શબ્દો આવે ને એવું લખાણ લખવું, ફરતી બાજુ હાંસિયો દોરીને, જેથી કરીને તમારું લખાણ કેવું લાગશે? સારું લાગશે। વચ્ચે સ્પેસ, જગ્યાઓ એક સરખી છોડવી, જેથી કરીને લખાણ સારું લાગે, વધુ સારા માર્ક તમે મેળવી શકો, બરાબર। લખાણ બહુ ભરચક કંઈ ન લાગે, કંટાળાજનક કંઈ ન લાગે, વાંચનાર હોય ને એને ગમે અને માર્ક સારા આપે, અને આપણો હેતુ શું હોય? સારા માર્ક મેળવવાનો। એટલે આ યાદ રાખવું, એક 5 લીટી અને એક લીટીમાં કેટલા શબ્દો? 7 શબ્દોનો એનો ઉપયોગ કરવો જોઈએ। પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે એ આધુનિક સ્વરૂપ રહેલું છે। પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સારા લેક્ચરમાં સારી એવી સ્લાઇડો તૈયાર કરી અને તમે સરળતાથી પીરસી શકો છો, એમાં આળસ કંટાળો ન આવે એવું જે રજૂઆતનું માધ્યમ છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, બરાબર। હેડિંગ સારું હોવું જોઈએ, પાછળ ભાગ સારો હોવો જોઈએ, મુદ્દાસર લખાણ હોવું જોઈએ, મથાળું આપવું જોઈએ, અલગ અલગ સ્લાઇડોની અંદર પણ મુદ્દા વ્યવસ્થિત લખવા જોઈએ। આ બધી વસ્તુ મહત્ત્વની રહેલી છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન। ચાલો, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માટેના દરેક સ્લાઇડ શોમાં કેવી સ્લાઇડ હોવી જોઈએ? મહત્તમ સંખ્યામાં, મહત્તમ વિસ્તૃત લખાણવાળી, મહત્તમ ચિત્રો અને પ્રાણ સંચારવાળી કે સપ્રમાણ સંખ્યા અને ઉપયોગી તત્વોવાળી? મિત્રો, મહત્તમ હોય ને તો મહત્તમ એટલે વધુમાં વધુ એવું ન હોય। જવાબ શું આવે? સપ્રમાણ સંખ્યા। કેવા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં, સારા પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં, જરૂર હોય એ પ્રમાણમાં સંખ્યા અને ઉપયોગી તત્વોવાળી હોવી જોઈએ। કેવી હોવી જોઈએ? ઉપયોગી તત્વોવાળી હોવી જોઈએ। અહીંયા મહત્તમ ચિત્રોવાળી હોય તો પણ ન ચાલે, હા, પ્રાણ સંચારવાળી હોવી જોઈએ, પણ મહત્તમ વધુમાં વધુ ઝાઝા ચિત્રોવાળી ન હોવી જોઈએ, બરાબર। મહત્તમ વિસ્તૃત લખાણવાળી ના, લાંબુ લખાણવાળી પણ ન હોવી જોઈએ, અને મહત્તમ સંખ્યામાં ના, ઝાઝી સંખ્યા રાખો તો કોઈને વાંચવામાં આળસ કંટાળો આવે, લિમિટેડ સંખ્યામાં હોવી જોઈએ, બરાબર। ઓકે, તો અહીંયા છે સપ્રમાણ સંખ્યા અને ઉપયોગી તત્વોવાળી હોવી જોઈએ, ક્લિયર।
ચલો નેક્સ્ટ, પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોય? મોસ્ટ આઈએમપી MCQ છે મિત્રો. પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોય આવું પૂછે તો જવાબ આવે પ્રેક્ષકો. શું આવે? પ્રેક્ષકો કેન્દ્ર સ્થાને હોય. હંમેશા પ્રેઝન્ટેશન, તમે પ્રેઝન્ટેશન એટલે રજૂઆત, બરાબર. હું અત્યારે અહીંયા મૌખિક રીતે તમારી સામે રજૂઆત કરી રહ્યો છું. આ રજૂઆત છે તે રજૂઆત કેને ધ્યાનમાં રાખીને હોવી જોઈએ? તો કે પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને હોવી જોઈએ. અને આપણે તો એક મિત્રો શિક્ષકો છીએ. આપણે સામા વિદ્યાર્થીઓ બેઠા છે, એની આવડત, એની કલા, એનું કૌશલ્ય એને ધ્યાનમાં રાખીને રજૂઆત હોવી જોઈએ. કેવા પ્રકારનો રૂમ છે, કેવા પ્રકારનો હોલ છે એ મુજબ અવાજ રાખવો જોઈએ. જો નાનો રૂમ હોય તો નીચો અવાજમાં ભણાવી શકો, પણ મોટો રૂમ હોય, જાજી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય તો મોટો અવાજ રાખવો પડે, પ્રભાવશાળી અવાજ રાખવો પડે અને બોલતી વખતે સ્પેસ, જગ્યા આવું બધું છોડવું પડે. તો અહીંયા પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોય? પ્રેક્ષકો. હવે પ્રેક્ષકોને ગુજરાતી ભાષા આવડે છે અને હું સ્લાઇડ શો બનાવું છું, પ્રેઝન્ટેશન બનાવું છું ઇંગ્લિશ ભાષામાં, તો પ્રેક્ષકોને તો ઇંગ્લિશ ભાષા આવડતી નથી, તો એના માટે એ નિરર્થક છે, નકામું છે, કાળા અક્ષર કુવાડે માર્યા બરોબર છે. એટલે ખાસ યાદ રાખજો, પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને રજૂઆત હોવી જોઈએ. કેન્દ્ર સ્થાને કોણ? પ્રેક્ષકો. ક્લિયર? IMP છે, પૂછાય એવો પ્રશ્ન છે. ચાલો આગળ, મૌખિક રજૂઆત દ્વારા ધાર્યું પરિણામ લાવવા શેની સજ્જતા જરૂરી છે? મૌખિક, બરાબર. જ્યારે કોઈ વ્યક્તિ મૌખિક રીતે બોલીને જે માહિતી સંચાર કરે એને મૌખિક માહિતી સંચાર કહેવાય, જેમાં સ્ટેશનરીનો ઉપયોગ ન થાય. બે પ્રચલિત પદ્ધતિઓ છે, લેખિત અને મૌખિક. બે પદ્ધતિઓ વધુ પ્રચલિત છે, યાદ રાખજો, લેખિત અને મૌખિક. એમાંથી અહીંયા મૌખિક રજૂઆતની માનવી લખતા પહેલાં માનવી છે તે લખતા પહેલાં બોલતા શીખે છે. એટલે સ્વાભાવિક છે કે બોલવાની જે કલા છે તે વધુ વિકાસ પામી હોય. તો મૌખિક રજૂઆત દ્વારા ધાર્યું પરિણામ લાવવા શેની સજ્જતા જરૂરી છે? નાણાં, સમય, અવાજ અને ઉચ્ચાર કે ઉપકરણ? જવાબ આવડી જવો જોઈએ. મૌખિકની વાત છે એટલે અવાજ અને ઉચ્ચાર, બરાબર. શું? અવાજ અને ઉચ્ચાર બહુ મહત્વનું રહેલું છે. ધાર્યું પરિણામ લાવવું હોય તો અવાજ સારો રાખવો પડે, અવાજ મોટો રાખવો પડે અને સ્પષ્ટ ઉચ્ચારમાં રજૂઆત કરવી પડે. ક્લિયર? રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનના કેટલા પ્રકાર ગણાવી શકાય? મિત્રો, રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતાના પ્રમાણે પ્રેઝન્ટેશનના કેટલા પ્રકાર ગણાવી શકાય? 2, 3, 4 કે 5? કેટલા પ્રકાર ગણાવી શકાય મિત્રો? તો જવાબ આવશે 3 પ્રકાર ગણાવી શકાય છે. કેટલા પ્રકાર ગણાવી શકાય? રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે 3 પ્રકાર ગણાવી શકાય. ક્લિયર? યાદ રાખી લેજો. કયા કયા 3 પ્રકાર? એકવાર નજર નાખી લેવી, જોઈ જ લેવું. ચાલો, રજૂઆત માટે માધ્યમ ઉપરાંત, અહીંયા શું આવશે? માધ્યમ ઉપરાંત નીચેના પૈકી શેની જાણકારી હોવી જરૂરી છે? રજૂઆત માટે માધ્યમ ઉપરાંત નીચેના પૈકી શેની જાણકારી હોવી જરૂરી છે? સામાન્ય જ્ઞાનની, રાજકારણની, કૌશલ્યની કે વિદેશી ભાષાની? મિત્રો, રજૂઆત કરનાર વ્યક્તિ હોય ને એને માધ્યમોની તો જાણકારી હોવી જોઈએ, પણ એનામાં કૌશલ્ય પણ હોવું જોઈએ. શું હોવું જોઈએ? કૌશલ્ય. તમારા મગજમાં રહેલા વિચારો તમારે બીજાના મગજમાં દાખલ કરવાના છે, એટલા માટે રજૂઆત સારી હોવી જોઈએ અને રજૂઆત અંગેનું કૌશલ્ય પણ હોવું જરૂરી છે મિત્રો, બરાબર. ચાલો, રજૂઆત કરનારના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના કેટલા પ્રકાર પડે છે? મિત્રો, રજૂઆત કરનારના અનુસંધાનમાં કેના છે? રજૂઆત કરનારના અનુસંધાનમાં. રજૂઆત કરનાર કેટલા હોય? તો કે એના અનુસંધાનમાં 2 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? તો કે 2 પ્રકાર પડે છે. 2 પ્રકાર કયા કયા હોય? તો કે એક વ્યક્તિ પણ હોય અને જૂથ પણ હોય. રજૂઆત કરનાર કોણ પણ હોય? એક વ્યક્તિ હોય અથવા તો જૂથ પણ હોય. વ્યક્તિ એટલે અહીંયા રજૂઆત કરનાર હું એકલો, એક વ્યક્તિ. ક્યારેક એવું બને કે એક સાંભળનાર હોય ને 10 જણા પૂછતા હોય, 10 જણા વાત કરતા હોય, બરાબર. તો જૂથ પણ હોય. એટલે રજૂઆત કરનારના અનુસંધાનમાં 2 પ્રકાર, કોઈ વ્યક્તિ હોય અથવા તો વ્યક્તિનો સમૂહ પણ હોય, જૂથ પણ હોય. ક્લિયર? ચલો, રજૂઆતના સામા પક્ષના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના પ્રકાર. સામા પક્ષના અનુસંધાનમાં એમાં પણ મિત્રો કેટલા હોય? તો કે 2 પ્રકાર જ હોય. કેટલા હોય? 2 પ્રકાર હોય. એક હોય પ્રત્યક્ષ અને બીજું હોય પરોક્ષ, બરાબર. સામા પક્ષના અનુસંધાનમાં એક સામે હોય એટલે કે પ્રત્યક્ષ હોય અને બીજું કેવું હોય? પરોક્ષ હોય. એટલે ખાસ યાદ રાખજો, રજૂઆતના સામા પક્ષના અનુસંધાનમાં કહે તો પ્રત્યક્ષ અને પરોક્ષ, રજૂઆત કરનારના અનુસંધાનમાં કહે તો કરનાર, બરાબર. રજૂઆત કરનારના અનુસંધાનમાં કહે તો શું આવે? તો રજૂઆત કરનારના અનુસંધાનમાં પણ 2,
એ બે કયા હતા? તો કે એક વ્યક્તિ પણ હોઈ શકે અને બીજો વ્યક્તિનો સમૂહ, એટલે કે વ્યક્તિઓનું જૂથ પણ હોઈ શકે, એવા પ્રકારના બે હોય. અને અહીંયા કેની વાત છે? રજૂઆત સામા પક્ષના અનુસંધાનમાં. સામા પક્ષના અનુસંધાનમાં પણ બે પડે છે, એક પ્રત્યક્ષ હોય અને બીજો પરોક્ષ હોય. ક્લિયર? ચાલો, રજૂઆતના હેતુના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના કેટલા પ્રકાર? જો અહીંયા કીધું છે રજૂઆતના હેતુના અનુસંધાનમાં, મિત્રો હેતુના અનુસંધાનમાં કહે તો 5 પ્રકાર આવે. કેટલા પ્રકાર આવે? તો કે 5 પ્રકાર આવે. કેટલા? 5 પ્રકાર આવે. ખાસ યાદ રાખી લેવા. હેતુના અનુસંધાનમાં કહે તો 5 પ્રકાર. ક્લિયર? ચાલો, નીચેના પૈકી કઈ રજૂઆતનો સમાવેશ હેતુના અનુસંધાનમાં થતો નથી? તો માહિતીપ્રદ રજૂઆત, પરોક્ષ રજૂઆત, નિર્ણયાત્મક રજૂઆત, સૂચનાત્મક રજૂઆત. મિત્રો અહીંયા કીધું છે નીચેના પૈકી કઈ રજૂઆતનો સમાવેશ હેતુના અનુસંધાનમાં નથી? તો અહીંયા કીધું છે પરોક્ષ. મિત્રો પરોક્ષ જે છે તે તો કેના અનુસંધાનમાં છે? સામા પક્ષના અનુસંધાનમાં. કેના અનુસંધાનમાં છે? સામા પક્ષના અનુસંધાનમાં. એનો મતલબ જવાબ શું આવે? બી. કેમ? તો કે કઈ રજૂઆત નથી એવું કીધું. રજૂઆત નથી કેમ? તો કે પરોક્ષ. પરોક્ષ કયું આવે? સામા પક્ષના અનુસંધાનમાં આવે. બરાબર? પ્રત્યક્ષ ને પરોક્ષ. ક્લિયર? ઓકે. સામા પક્ષને કેવી રીતે રજૂઆત દ્વારા વિચાર કરવા અથવા તો વિચાર કરતા પ્રેરી શકાય છે? ઝડપી રજૂઆત દ્વારા, પૂર્ણ રજૂઆત દ્વારા, લેખિત રજૂઆત દ્વારા કે યોગ્ય રજૂઆત દ્વારા? મિત્રો અહીંયા લેખિત, મૌખિક, દ્રશ્ય, શ્રાવ્ય, મૌન એની વાત નથી. અહીંયા કહે છે કે સામેવાળા જે રજૂઆત દ્વારા વિચાર કરવા માટે પ્રેરી શકાય, તો કે યોગ્ય રજૂઆત દ્વારા. કેવી રજૂઆત હોય? જો તમારી રજૂઆત યોગ્ય હોય તો સામેવાળા વ્યક્તિને વિચાર કરવા તમે પ્રેરી શકો છો. એટલે યોગ્ય રજૂઆત દ્વારા. ચાલો, કેવી રજૂઆત દ્વારા શ્રોતા કે પ્રેક્ષકને ઉત્સાહપૂર્વક પ્રત્યુત્તર આપવા પ્રેરી શકાય છે? બરાબર? પ્રેક્ષક છે, સાંભળનાર છે, શ્રોતા છે, એને પ્રત્યુત્તર આપવા માટે પ્રેરી શકાય એવું. તો કે પૂર્ણ રજૂઆત દ્વારા, મૌખિક રજૂઆત દ્વારા, યોગ્ય રજૂઆત દ્વારા કે લેખિત રજૂઆત દ્વારા? મૌખિક, લેખિત નહીં મિત્રો. કેવી રજૂઆત દ્વારા? યોગ્ય રજૂઆત દ્વારા ઉત્સાહપૂર્વક પ્રત્યુત્તર આપવા પ્રેરી શકાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ. મૌખિક પ્રકારની રજૂઆતમાં કેવા પ્રકારની મિત્રો? મૌખિક પ્રકારની રજૂઆત સામાન્ય રીતે કેવી રીતે થતી હોય છે? તો કે મૌખિક પ્રકારની જે રજૂઆત છે સામાન્ય રીતે કેવી રીતે થતી હોય છે? તો કે મૌખિક છે વિડીયો કોન્ફરન્સ દ્વારા, મોબાઈલથી, સામસામે કે ટેલિફોનથી. મૌખિક રજૂઆત મોટે ભાગે કેવા રીતે થાય? તો કે સામસામે થાય. કેવો જવાબ આવશે? સામસામે. બરાબર? મૌખિક રજૂઆત મોટે ભાગે સામસામે રીતે થાય. લેખિત હોય તો દૂરના સ્થળે હોય, લેખિત હોય તો એ પરોક્ષ રીતે એની રીતે થાય. મૌખિક મોટે ભાગે સામસામે થતી હોય છે. મૌખિક માહિતી સંચારની ઘણી બધી મર્યાદાઓ છે મિત્રો. મૌખિક માહિતી સંચાર સામસામે હોય. પહેલાં એના ફાયદા સાંભળી લીજો. મૌખિક માહિતી સંચારના ફાયદા: સામસામે હોય, હાવભાવ જાણી શકાય. કઈ માહિતી સંચારમાં હાવભાવ જાણી શકાય? તો કે મૌખિક માહિતી સંચારમાં. પ્રત્યુત્તર ઝડપી મળે. પ્રત્યુત્તર કેમાં ઝડપી મળે? તો કે મૌખિક માહિતી સંચારની અંદર. બરાબર? સામેવાળા વ્યક્તિનો હાવભાવ, વિચાર એને ગમે છે કે નથી ગમતું, એ બધી બાબતો તમે જાણકારી મેળવી શકો છો. એ મૌખિક માહિતી સંચાર. અને કાંઈ ભૂલ થઈ હોય તો મૌખિક માહિતી સંચારની અંદર ઝડપથી ભૂલને સુધારી શકાય છે. તો આવો માહિતી સંચાર એટલે કયો? મૌખિક માહિતી સંચાર. અને બીજો ફાયદો, એમાં કોઈ શિક્ષણની જરૂરિયાત નથી. અભણ વ્યક્તિ પણ મૌખિક માહિતી સંચાર કરી શકે છે. પણ હા, મૌખિક માહિતી સંચારની મર્યાદા શું? તો કે મૌખિક માહિતી સંચાર છે તે પુરાવા તરીકે ઉપયોગી થતો નથી, લાંબા ગાળા સુધી યાદ રહેતો નથી. જો કોઈ ખોટા મુદ્દા ઉપર ચર્ચા કરવા માંડે તો વિસ્તૃત માહિતી થઈ જાય છે. સામેવાળા વ્યક્તિને જો સાંભળવામાં બેરો હોય, કેવો હોય? સાંભળવામાં બેરો હોય ત્યારે મૌખિક માહિતી સંચાર નિરર્થક બને છે. આવા બધા એના ગેરફાયદા પણ રહેલા છે. ચાલો, રજૂઆત કરનારે હંમેશા કોનો વિચાર કરવો જોઈએ? પોતાનો, ત્રાહિત પક્ષનો, બીજાનો કે સામા પક્ષનો? મિત્રો રજૂઆત કરનારે હંમેશા સામા પક્ષનો વિચાર કરવો જોઈએ, પ્રેક્ષકનો વિચાર કરવો જોઈએ અને એના આધારે રજૂઆત કરવી જોઈએ. મિત્રો અત્યારે મૌખિક માહિતી સંચારના હું ફાયદા અને ગેરફાયદા બોલ્યો, એનાથી વિરુદ્ધમાં લેખિતના. લેખિત લાંબા ગાળા સુધી જાળવણી, સાચવણી થઈ શકે છે. લેખિત પુરાવા તરીકે ઉપયોગી છે. લેખિત માહિતી સંચાર પુરાવા તરીકે ઉપયોગી છે. લેખિત માહિતી સંચાર દૂરના સ્થળે, અંતર, સમયની, સ્થળની મર્યાદા વગર ગમે ત્યાં કરી શકાય છે. એવો માહિતી સંચાર એટલે લેખિત માહિતી સંચાર. બરાબર? એના પણ ગેરફાયદા છે લેખિત માહિતી સંચારના. કેવા? અભણ વ્યક્તિ માટે નિરર્થક છે, નકામી છે.
ક્લિયર? લેખિત માહિતી સંચારમાં કાગળ, પેન, પેન્સિલ, સ્ટેશનરીનો ઉપયોગ થાય છે, એટલે કે મૌખિક કરતાં વધુ ખર્ચાળ છે. બધા ગેરફાયદા છે. ચાલો, રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી કેવી હોવી જોઈએ? મિત્રો, રજૂઆત કરો છો એને મુદ્દાની ગોઠવણી કેવી હોય? આઈએમપી છે. આઈએમપી છે ક્રમબદ્ધ, તર્કબંધ, શિસ્તબંધ કે નિયમબદ્ધ? તર્કબંધ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? તર્કબંધ. ખાસ યાદ રાખજો, રજૂઆતના મુદ્દાની ગોઠવણી તર્કબંધ રીતે હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ. રજૂઆત કરનારનો અવાજ કેવો હોવો જોઈએ? જોરદાર, ગંભીર, પ્રભાવશાળી કે શાનદાર? પ્રભાવશાળી હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? રજૂઆત કરનારનો અવાજ પ્રભાવશાળી હોવો જોઈએ, એટલે કે સી જવાબ આવે મિત્રો. રજૂઆત કરનારનો અવાજ પ્રભાવશાળી હોવો જોઈએ, ઊંચો અવાજ હોવો જોઈએ, સામેવાળા વ્યક્તિ સ્પષ્ટતાથી સમજી શકે તેવો હોવો જોઈએ, અસરકારક હોવો જોઈએ. ક્લિયર? જોરદાર ને ગંભીર ને શાનદાર એવું ન હોય, પ્રભાવશાળી હોવો જોઈએ. રજૂઆતની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રજૂઆત કરતાએ શેના પર કાબૂ રાખવો જોઈએ? મિત્રો, પોતાની લાગણીઓ ઉપર કાબૂ રાખવો જોઈએ. કેના ઉપર? પોતાની લાગણીઓ ઉપર કાબૂ રાખવો જોઈએ. રજૂઆત કરનારે ક્યારેય આવેશમાં ન આવી જવું જોઈએ. પોતાની લાગણીઓ ઉપર શું રાખવું જોઈએ? કાબૂ રાખવો જોઈએ. બરાબર? એટલે દાખલા તરીકે હું રજૂઆત કરતો હોય ને કોઈ ઇમોશનલ વાત કરતો હોય તો હેબકા ભરીને રોવા નહીં માંડવાનું. ભલે સામેવાળાને તમે ભલે રોવડાવી દો, પણ તમારે તમારી લાગણીઓ ઉપર કાબૂ રાખવાનો. સમજાણું? અને કોઈ એવી શૂરવીરતાની વાત કરતા હોય એટલે તલવાર લઈને ખેંચીને વિદ્યાર્થીઓને મારવા નહીં માંડવાનું. બરાબર? એટલે પોતાની આવેગ ઉપર, પોતાની લાગણીઓ ઉપર શું રાખવાનો? કાબૂ રાખવાનો હોય છે. રજૂઆત સમગ્ર પ્રક્રિયા દરમિયાન રજૂઆત કરતા એ શેના પર કાબૂ રાખવો જોઈએ? પોતાની લાગણી ઉપર કાબૂ રાખવો જોઈએ. ચાલો, ઓકે મિત્રો, અહીંયા થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. અહીંયા આપણે ધોરણ 12 વિષય એસપીસીસી, ધોરણ 12માંનું BA, ધોરણ 11માંનું એસપીસીસી, બરાબર? ધોરણ 12માંનું એસપીસીસી, આમ 4 ધોરણના એસપીસીસી અને BAના વિડીયો લેક્ચર આપણે પૂરા કર્યા છે. હવે મિત્રો, ખાસ જે તમને આઈએમપી પ્રશ્નોની અથવા તો પેપરની તમે રાહ જોતા હશો, એ પણ તમને ઝડપથી હું મોકલી આપીશ. અને ખાસ એ જે પ્રશ્નો આઈએમપી પ્રશ્નોના પેપર કાઢું તે પણ એકવાર અચૂકથી સોલ્વ કરી નાખવા. બને ત્યાં સુધી એમાંથી જ આવશે એવા આઈએમપી પ્રશ્નો હશે, એવા જ પ્રશ્નોનું હું પેપર કાઢીને તમારી સામે વચન મુજબ રજૂ કરી દઈશ. એ પેપર ખાસ સોલ્વ કરી લેવું. એના જવાબ કેટલા આવડે છે તે પણ કોમેન્ટની અંદર જવાબ દેવો. ઓકે મિત્રો, અહીંયા આપણે ધોરણ 12માંનું ને 11માંનું એનું એસપી BA પૂર્ણ કરીએ છીએ. આગળ મેન્સની તૈયારી માટે પાછા વિડીયો લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.